આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણના રાધનપુરમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ધીમો વરસાદ થતા ખેડૂતો ચિંતિત થયા છે. તો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એરંડા અને અન્ય પાકોને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પાટણના રાધનપુરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. રાધનપુરના શહેરી અને વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને જેના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. તો ક્યાંક ને ક્યાંક ધીમો વરસાદ પણ વરસી રહ્યો છે. તો કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જે જ રીતે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ કહી શકાય કે વરસાદ ખાબકતા ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે. તો ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે જ સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે પાટણના રાધનપુરના, જેમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. તો વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું છે.